અયોધ્યામાં જ્યારે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે અયોધ્યાથી આવેલ અક્ષત હિન્દુ સમાજના દરેક ઘર સુધી પહોંચે તેથી વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ કચ્છ જિલ્લા દ્વારા કળશ અને અક્ષતનું પૂજન અને પ્રખંડ સહ કળશને અક્ષત આપવાનો કાર્યક્રમ સંતોના આશીર્વાદથી વેલજી મતિયાદાદાની જગ્યા ખમરા મુકામે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આગામી તારીખ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી હિન્દુ સમાજના દરેક ઘર સુધી ભગવાન રામના મંદિરનો ફોટો આમંત્રણ પત્રિકા અને અયોધ્યાથી આવેલ અક્ષત દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે, એટલે કે ચોખા। તેમજ 22 જાન્યુઆરીના ભગવાન રામલલ્લાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારત વર્ષમાં બધા જ મંદિરોમાં મહાઆરતી, ભજન કીર્તન, હનુમાન ચાલીસા, રામધૂન દ્વારા બધા ગામોમાં મારું ગામ અયોધ્યા ધામના સૂત્રથી આનંદ ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે। આ કાર્યક્રમમાં કીર્તિદાસજી મહારાજ, મહંત કિશોરદાસજી મહારાજ, મહંત મણિરામદાસજી મહારાજ અને મહંત સંકેતના બિહારી મહારાજના આશીર્વચન તેમજ કળશ પૂજન અને વિતરણ કરવામાં આવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ સંયોજક કૃષ્ણકાંત પાઈ પંડ્યા, જિલ્લા સંયોજક દિનેશ ડાંગર, વિશાલભાઈ મહેસુરાણી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વેલજી દાદા ખમરા મતિયાદેવ એમના સ્થાનમાં અયોધ્યાથી જે અક્ષત આપણે ત્યાં બધા આવ્યા છે કચ્છમાં, અને એ વિતરણ માટે રામ જન્મભૂમિ ન્યાસ થયો અને સ્થાપના થઈ રહી છે એની પત્રિકા રૂપે જે અક્ષત આપણે આપવાના છે એ અક્ષત તમને બતાવું કે આ અક્ષત એક સનાતની હિન્દુ ધર્મના અનુયાયીઓ પાસે પહોંચશે। અને એટલું જ નહીં, કચ્છમાં વિશ્વ હિન્દુ પરિષદે 4.5 થી 5 લાખ આવી પોટલીઓ અક્ષતની, પવિત્ર અક્ષતની તૈયાર કરી અને ઘરે ઘર રામસેવકો, કારસેવકો જશે અને રામ મંદિરનું ભવ્ય આમંત્રણ આપશે। અને આજ એ બધો જ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વ હેઠળ પ્રાંતથી કળશ લઈ આવ્યા, એનું પૂજન થયું અને આજ વિભાગનો કાર્યક્રમ અને બધા જ તાલુકા વાઇઝ, મંડળો વાઇઝ જે અહીંયાથી અર્પિત કર્યા। અને આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ, રાષ્ટ્રીય સ્વયંસેવકના પદાધિકારીઓ અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ દિવ્ય અને ભવ્ય રહ્યો। આપ સૌ પણ આ પવિત્ર અને ઉત્તમ કાર્યમાં જોડાઓ એવી અભ્યર્થના થઈ છે।